હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો બધાને? જય માતાજી, જય રામેશ્વર. સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. નહીં તારું કેમ થાય છે? પૈસા કાંઈ વાંધો નહીં, મારી પાસે છે થોડાક, હું આપીશ. તો બના રહીજો આપણા વિડીયોમાં, મજા આવશે. આ વખતનો વિડીયો આપણે કોમેડી મસ્ત કોમેડી ઇફેક્ટ મૂકીને મસ્ત મજાના બનાવવાના છે. નહીં ધમાકેદાર વિડીયો આવશે આપણો. હવે આ નથી સડાવો દર વખતે આવે એની કરતા કાંઈક અલગ જ વિડીયો આવશે. વાયરલ આપણે નવું જ કાંઈક વિડીયો લાવતા રહીશું તમારા માટે. અમે નવું કન્ટેન્ટ બનાવતા રહીશું. તો અમારા છોકરાના થોડાક ફંડ વધી જશે, થોડુંક હું એને સર્વિસ કરી નાખું. તમે લોકો બન્યા રહીજો. કાંઈ વાત એક જ મિનિટ દાંત ખાતા છે તમારો રોલ ને ચોટલે બાત ખોટી રહે લગભગ. ના હળગે છે. हम कोई करती દાંત નો કાઢતો અમે ક્યાં કઈ બોલી ના આમાં નો કરતી. હા જો એમ આખું 80 સ્પીડમાં ન હોતા, પેલા કહું છું, પછી ચાલુ એટલે દાંત નો કરતા. મને ખાવા હું મોડી નીકળી હાલો ઓલા બેન તારું લોગ ઉતારવું છે. કેમ બે માં ઉતારો? कौन आवाज देवी હે किधर रहती है આ બધું એ हमारा फोन आवाज नहीं आ जो ફાઇનલી મિત્રો આપણે કાંઈક આવું મુહૂર્ત કરી નાખ્યું છે, કેમેરાનું મુહૂર્ત કરી નાખ્યું છે, અને હવે આપણે શૂટિંગ થાય છે શરૂ. જો આ બાજુ સીન સમજાવે છે, પેલા નાખવાનું એક પછી સીન આવે છે, પહેલા સીન સમજાવે છે ને હવે પછી અમને શૂટ ચાલુ થાય છે. બન્યા રહેજો. અરે આયથી લઈને આમ જાવ ના, એ બધા હાલતા નહીં, એ બધા હાલવાનું નથી. બોલ ચોકડી દીદી સર વાસ્તા આવડતું નથી કાંઈ વાંધો નહીં, તો કન્ટિન્યુ બન્યા રહેજો. આ બેઠા હોય ખુરશી લેવા પડી જાય, તમે જરીક જોઈ શકશો, જરીક પડી જાય. આ તે રેડી આયથી કેસે ઊભી રહે. આ કે કારો બ્લોગ ચાલુ રહે. એક્શન. બરાબર તમારે નોખી જાય કટર મારી. એક્શન. તમે વાંચો એમાં ધ્યાન રાખો, ફટથી લો તો તમારે ધ્યાન આમ હતી ન હાલે. તમે આ વાંચોમાં જ રાખો, આ આવે ને પછી ઓછું જોઈજો. આ કેમેરામાં એક એનું જોતા. એક્શન. આય આય રાધા જય શ્રી કૃષ્ણ ઊભી રહે. આય રાધા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ બેસ. ઠીક છે. માટો મારવા આવી.
એક્શન. ના આટો મારવા નથી આવી. આ તો કાલે અમારી મેરેજ એનિવર્સરી છે ને એટલે ફંક્શન ગોઠવ્યું છે એટલે આમંત્રણ આપવા આવીશું. વાહ બેન, તો કાલે તમારા લગ્નના 3 વર્ષ પૂરા થઈ જશે ને? મારું શું લાગે છે? એક્શન. ભગવાન તમારી જોડીને આમને આમ સલામત રાખે. અને કોઈની નજર ન એ બધું જો એક્શન. ભગવાન તમારી જોડીને આમને આમ સલામત રાખે ને કોઈની નજર ના લાગે. કોઈ તને તો ખબર. એક્શન. ગોપી, તને તો ખબર છે ને કે તારા જીજાજી મેનેજરની પોસ્ટ ઉપર છે, તો કાલે બધા મોટા વીઆઈપી લોકો આવશે. અહીંથી બેન ગયો અને તું કાલે એક્શન. એટલે તું કાલે આવી જ રીતે આવીશ અને આવીને આમ જ ઊભી રહી જઈશ. એટલે દીદી તું કહેવા હું માંગે? એક્શન. એટલે હું તને એમ કહેવા માંગુ છું કે કાલ તું આવીશ અને આવી રીતે ઊભી રહી જઈશ તો અમારા મહેમાન વિશે અમારી શું આબરૂ રહેશે? હું અમારી આબરૂ રહે અને મને એ બધાને કહેતા પણ શરમ આવશે કે આ મારી બેન છે. એક્શન. અને મને એ બધા લોકોને એ કહેતા પણ શરમ બધું આખો ડાયલોગ લેવાનો છે. આખો ક્યાં છેલ્લે ભૂલ એને પડે. કટ કરી ના, તો ના. એમાં બેહી ગયા તમે. નાથી અડધું થાય નાથી લો એનું આગળ ઓલામાં ભૂલ જ પડી ગઈ છે. ફરતીને જ લઈ લો. એટલે હું એ કહેવા માંગુ છું, નાખીને લઈ લો. એટલે હું તને એમ કહેવા માંગુ છું કે તું કાલે આવી રીતના આવી એને રીતે ઊભી રહી આવીને જાય ઊભી રહી જઈશ. તો બધા મહેમાનો છે આવી રીતના એને ઊભી રહી જાય તો મને એ કહેતા પણ શરમ આવશે કે આ મારી બેન છે. ઓલું કર નાખ્યું હો આગળ હા, આપણે પેન્સિલ જ લેશું. એટલે હું તને એ કહેવા માંગુ છું કે કાલ તું આવી રીતે આવીને ઊભી રહી જઈશ તો અમારા મહેમાનને અમે શું મોઢું બતાવશું અને હું કઈ રીતે એને કહીશ કે આ મારી બેન છે? તને મારી બેન કહેતા પણ મને શરમ આવશે. આ તો તમારી બેન છો ને. એક્શન. આ તો તું મારી બેન છો ને એટલે મારે તને આમંત્રણ દેવા આવવું પડે, બાકી તું ન આવી ને તો વધારે સારું રહેશે. તો એને ક્યાં તને કીધું તું કે અરે બટા, અમે તને ક્યાં તો ફોન કરીને કીધું તું કે આમંત્રણ દેવા આવ્યું તું. એને એકનું લઈ લો. અરે બટા એને પછી પાછું આ બેનું પાછું ભેગું પછી 3 ને પાછું મોકું કરી દીધું. હવે ભાઈ જવા હા વ્યા હાલો સાબુ વી બે ભલે દીધું થોડું ઘૂમી રાખવા દે. હા. અરે બટા એને ક્યાં કીધું નહીં. અમે ક્યાં ફોન કર્યો તો? હમણાં રકાવી ફોન કરીને તને કીધું. અરે બટા, અમે કેમ ફોન કર્યો તો હા, તમને તમારે આમંત્રણ કહેવાનું દેવા હોય, આવ્યા. એટલું કહેવાનું કે મેં તને ફોન કરીને નથી કીધું કે તું આમંત્રણ આપવા આવે. આ કહેવાનું તમે જેમ સમજો હોય એમ. એક્શન. અરે બટા તો એને ક્યાં કીધું તું કે અમને ફોન કરીને આમંત્રણ અમે ક્યાં ફોન માઇક કરી જો તો અવાજ એવું તો ઓછું જ આવશે. ચેક કરો. એને ક્યાં કીધું તું કે અમે ક્યાં ફોન કર્યો તો તું આમંત્રણ દેવા આવ્યા? લેવા જાવ, વાંધો નહીં. રાખો ના હાથમાં, વાંધો ન લઈ લીધું છે. બસ ભલે વાંધો નહીં. બસ એક્શન. અરે બટા તોય મન તો થતો ને ચાલુ રાખે છે. ડાયલોગ તો બટા, અમે ક્યાં તને ફોન કર્યો તો કે તું આમંત્રણ દેવા આવ્યો. આઈ લે તે એક્શન. અરે બટા તો એને ક્યાં તને કીધું તું તું ફોન કર અમે ક્યાં તને ફોન કરીને કીધું કે તું અમારા ઘરે આમંત્રણ દે. ફોન ભૂલી જાવ. તમે ખાલી એટલું જ બોલો, અરે બેટા અમે ક્યાં તને કીધું તું કે તું અમને આમંત્રણ આપવા આવે. બસ. અરે બટા એને ક્યાં તને કીધું તું અમને આમંત્રણ હા. એક્શન. અરે બટા એને તો ક્યાં તને કીધું તું અમને આમંત્રણ આપવા આવે. હાલો આ પાછા આવ્યો ટ્રેન ગયો. અરે દીદી, અમારે આવવાથી જો તમારી ઇજ્જત જતી હોય તો અમે નહીં આવીએ. ફરતી એકવાર. અરે દીદી, અમારું આવું જો તમને ન ગમતું હોય, અમારું આવું ત્યાં તમને ન ગમતું હોય તો અમે નહીં આવી. અને અમારા આવવાથી તો તારી એક્શન. જો અરે દીદી, અમારું આવું તને તમને ના ગમતું હોય તો અમે અમારું આવું તમને ન ગમતું હોય ને તારી ઇજ્જત જાતી હોય ને તો અમે નહીં આવી. એટલે 2 વાર નહીં આવી ન થાય. હાલો. એક્શન. અરે દીદી, જો તમારે મારું આવું ના ગમતું હોય ને અને અમારે આવવાથી તમારી ઇજ્જત જતી હોય તો અમે નહીં આવીએ.
હા, હવે તું બરાબર સમજી. હું પણ તને એ જ કહેવા માંગુ છું કે તમે ન આવો ને તો જ વધારે સારું. હાલો બાર નું લ્યો તો તમારા કાઢો છો હો એ, હલો એક્શન તો તારે અમને આમ કેવું જ નથી. તોય મૈસો થતા નથી તારે અમને બોલાવવા જ નતા તો હું લેવા તું અહીંયા આવી તારે અમને પણ તું અહીંથી જાવ ને એમ. એક્શન તારે અમને બોલાવવા જ નતા તો તું અહીંયા હું લેવા આવી? અરે આ તો ગોપાલ ને પછી કોણ સમજાય લોક બનાવે છે કે ફિલ્મ હતા બનાવું છું 200 રૂપિયા આપ્યું છે એમ ને? ઓહો તું મને રેટ આપી છે એમ પેલા ઈ તો મને કે 200 રૂપિયા આપ્યું છે એમ ને? 100 રૂપિયા આપીશ કે 200 રૂપિયા આપીશ એમ જ ને એક્શન હું તને રોજ 100-200 રૂપિયાના બિસ્કિટ તો કૂતરાને ખવડાવું છું. એટલે હે ને તારી ફેર તું તારી પાસે રહી. રાધા હવે આવી છે તો ચા તો પીતી જા. અને શું તું અત્યારે કામ શું કરશો દાડીએ જાશો દાંત નો કાઢતા. અમે પેલા શેના દાંત ને? રોવાનું છે હમણાં રોવાના છે અત્યારે તું કામ શું કરીશ ઈ મને પેલા હું સા એક્શન હું તારા હાથની ચા આખા ગામની તું દાડિયું કરે અને હું તારા હાથની ચા પીઉં. તમે સોપડી માણસનું ધ્યાન રાખો અરે બટા એમાં ઉપાધિ ન કરવાની હોય ઉપાધિ કરીમાં આ છે ને તારી બેન નથી બોલતી અરે બટા તું ઉપાધિ કરમાં તું તારી બેન નથી બોલતી પિયાના પૈસા બસ તો બધું હામું નહીં જોવાનું કટ લાગે ને પૈસાનો ભૂલી જાવ તો બાબત હામું એમ. હવે વાંધો નહીં, બોલતે માથે હાથ લઈ લીધો તો હતો ને એક્શન અરે બટા ભગવાને જે એને રૂપિયા આપ્યા છે ને એ રૂપિયાનો પાવર એને બોલાવે છે. આમ સારું મને લ્યો સારું માસ લઈ લીજો હો. એક્શન પણ પૈસાનો પાવર તો રાજા રાવણને પણ નતો રહ્યો. એટલે ઘમંડ કોઈ દિવસ ન કરવો એટલું ખાલી જવાનું એ બાજુ જોઈને બોલજો એક્શન એટલે પૈસાનો ઘમંડ કોઈ દિવસ ન કરવો. તો ઉપાધિ કરમાં રાધાને પણ એનો ઘમંડ ભગવાન જરૂર પામે એક્શન તું ઉપાધિ કર એક દિન તમે ભગવાન જરૂર એવું તો જોઈએ ને. એટલે તો ઉપાધિ કરમાં રાધાનો ઘમંડ પણ ભગવાન એક દિવસ જરૂર પામશે હાલો કીધું છે. એક્શન પણ તું ઉપાધિ કરમાં રાધાને પણ એક દિનના સમય ભગવાન એને ઘમંડ જરૂર પામશે. તો ઉપાધિ કરમાં રાધાનો પણ ઘમંડ એક દિવસ ભગવાન જરૂર પામશે પણ તું ઉપાધિ કરમાં રાધાને રાધાનો ઘમંડ એક દિવસ ભગવાન ભાંગશે. એક્શન તું ઉપાધિ ખોટી એરી કરમાં રાધાને પણ એના પૈસાનો ઘમંડ ભગવાન એક દી જરૂર ભાંગશે. ચા પીવે લોકનું કામ કરો પેલું કઈ કામ કરો હું હમણાં કામ કરું. આમ પીને આમ ખારમાં આમ સામે એવું કરો ને હા એને ફોન નથી મારો એને આમ આપણે શું કામ દિવ્ય ફેસ કરવાનો છે હમણાં ધંધા દબાઈ કરવું જાદુ ધના દાદા ઘમંડ હોય એવું દેખાવું જોઈએ ને થોડું વિડીયોમાં છે એટલે આપણે તમારું લઈ લો મારો નાખો હા તો બીજા કોના થાય નકર 4-5 ફોટા નાખવા લો ને એ ભાઈ
જોખવાનું. હા, બીજ છે. લાલ છે. નતા બીજા શું કરવું? વાંચતાનું આવડતું ત્રણ હોય. ચાર દુકાનો છે. વાંચતાનો આવડતું હોય ને તો આપણે હરખત રાખો ને. એવું નથી. એક સાપુ ગમે એમ મોડું કરી નાખો. હા, બસ. આમ સીધું. હા, અમારે આ બધું દેખાય ને સીધું રહેવું છે. તારીખામાં કઈ છે? 2025. તો પણ આમ રાખો. છાપામાં છે. નિરીક્ષણ ખાવાનું. ચશ્મા છે લેવાના? ચશ્મા થાય. મારી જેવાના ન હોય. બેનો પાપો બેહી ગયો. આનો લઈ લો ફોટો બાપુ બેઠા બેઠા બોલો. તમને માટે ફોટોગ્રાફ તને હું લેવા મોકલ્યો જ નહીં? એ હાથમાં અરે કરી ભૂલી ગયો. વાંચવાનું શું ફોટા અવાજ આવે છે? ફોટા અવાજ આવશે નવો ફોટો ઓલો લાઈવ ફોટો તમારી એમ બોલો ને, આજના મુખ્ય સમાચાર પેટ્રોલ ડીઝલમાં ફૂલ ટાંકી. ના પેલા તે લાઈવ ફોટો નીકળે છે ને ગુજરાતના આજના તાજા સમાચાર પેટ્રોલ અને ડીઝલમાં બહુ થઈ પર જૂનો પેપર છે અમે તો રાહુલ, તારી વાતે કાંઈ દે ને. જમવાનું બને ને કાંઈ જમી લેજો. બ્લોગ ઉતરે છે જો ભાભો કેવો લાગે કોમેન્ટ કરીને મિત્રો તમે જણાવજો કે આ ભાભો કેવો લાગે છે કોમેન્ટ કરતા રહેજો એ પછી પેલા એ વાંચો થોડાક સમાચાર વાંચો છો સાપુ વાંચી રહ્યા છે તો વાંચો ઊંચું છાપુ રાખો અને વાંચો દેખાય એમ ફોનમાં ઊંચું રાખો આમ લ્યો હવે કીડીબેન વિશે અને મકોડાભાઈ વિશે બે વિશે આજના તાજા સમાચાર મિત્રો કીડીબેન વિશે અને મકોડાભાઈ વિશે ઉઠ્યું તો કીડીબેનને મકોડાભાઈને મારી નાખ્યો જે વાંચવું એ વાંચો લ્યો ને હાલો ટાટ હા હું છાપામાં કેવા સમાચાર આવ્યા છે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો અને 20 ડેચા અને 20 માછલા તણાઈ ગયા અને પછી 3 માછલા તો ઝાડ બેસડી ગયા વાય માય ગોડ એવું ન હોય ઈ રાહુલ ને કહું છું ક્યાં આવી ગઈ છે? મમ્મી નહીં એ મમ્મી લો શાંતિ રાખો. અરે રાધા, તારા મમ્મીના ઘરે આમંત્રણ તો આપી આવી છું ને? હા સવારે જ ગઈ હતી આમંત્રણ આપવા. પાછી એને કીધું હે ને સમયસર આવી જાય છે. ના હું તો એને ના પાડીને આવી છું કે તમે ન આવતા અરે ના પડે છે ના પડે છે કેવા હું મને બોલે કે ગોપાલ તમે સમજવાની કોશિશ મારે સમજવું નહીં તો આમંત્રણ આપી જા. ગોપાલ તમે સમજવાની કોશિશ કરો ને તમે કેમ નથી સમજતા સમજવાની કોશિશ કરો. એ અત્યારે કેવી હાલતમાં રહે છે? દાડીઓ કરીને રહેશે એટલે કરીને આ ઘર હકાવે છે ને એની પાસે પહેરવા હાડી હાડી પણ નથી અને એના કેવી લાગશે એમ? ઈ બોલે એને પહેરવા હારા કપડા પણ નથી. એની પાસે પહેરવા માટે હાડી પણ નથી અને અહીંયા આવીને ઊભી રહેશે તો કેવી લાગશે? કેવી લાગશે? હાલો રેડી હાલો. ગોપાલ તમે સમજવાની કોશિશ કરો ને અત્યારે ઈ કેવી રીતે રહેશે હું આમ કરો છો તમે કાઈ ન પણ મેં યાદ કરે હામુય નથી જોયું. તમે આમ નહીં કરતા હું ભૂલી શકું ઈ બાજુ હું જોઈતી હોઉં ગોપાલ તમે સમજવાની કોશિશ કરો ને અત્યારે ઈ કેવી રીતે રહેશે અને દાઢી કરીને રહેશે અને એની પાસે હાડી પહેરવા હાડી પણ નથી અને જો ઈ અહીંયા આવીને ઊભી રહેશે તો ઈ કેવી લાગશે કપડા ચેન્જ કરે છે બોલ જાય તેવા તો સમજાવ કીધે છે વાત કરી અને દાઢી તમે એટલો તો વિચાર કરો તો વિચાર કરો અને તમે એટલો તો વિચાર કરો કે તમારા બધા ફ્રેન્ડ અને હવે હું બધા બોલું છું બે તમને ઉતારી બોલો અને તમે એટલો તો વિચાર કરો કે તમારા બધા ફ્રેન્ડ અને તમારા બધા ફ્રેન્ડ મોટા માણસો અને ઊભી રહેશે તો એ કેવું લાગશે તમે સમજીને ના પાડીને આવ્યો છો હું યાર સમજીને ના પાડી દઈશ તો એ આવડા તો વિડિયો તમે એટલો તો વિચાર કરો કે અહીંયા બધા મોટા માણસો અને વીઆઈપી લોકો આવવાના છે
અને ઈ એની વસાણે અહીંયા આવીને ઊભી રહેશે તો એ કેવીક લાગશે? અરે રાધા આમ બોલતી અભી એને વાત આવી છે બોલતી આઈ એ દાંત કાઢવા મળે ના ના હું ડૂકો મારી દઉં પણ બોલી નાખ. એટલે મેં સમજીને જ ના પાડી અહીંયા આવતી તમે થોડોક તો વિચાર કરો, અહીંયા બધા મોટા માણસો અને વીઆઈપી લોકો આવશે અને એની વસાળે આવીને ઊભી રહેશે તો એ કેવું લાગશે? એટલે મેં સમજીને જ ના પાડી અહીંયા આવવાની. હાલો લ્યો, ઉતારો. તમે થોડોક તો વિચાર કરો, અહીંયા બધા મોટા લોકો આવશે અને વીઆઈપી લોકો આવશે અને ઈ એની વચ્ચે આવીને ઊભી રહેશે તો એ કેવું લાગશે? એટલે મેં સમજીને જ એને ના પાડી દીધી કે તું ન આવતી. અરે રાધા તું ગાડી થઈ ગઈ છો. ગોપી તારી બેન છે, એ પછી હગી બેન છે. હા તો એમાં હું છું બેન હોય તો આપણે હારે રહેવાની. બેન હોય તો હું થયું? તો હા તો એમાં હું છું બેન હોય ને તો આપણે હારે રહેવાની બેન ટેવ હોય એને આપણે ટેવ ન હોય છે એને. ઈ કઈ મેળનું તમે પણ એના તમે બોલાવો છો આપણે બધા હોય છે રેડી. એને જ આપણે હારે રહેવાની ટેવ ન હોય. બધા હોય કેવી રીતના રહેવું શું કરવું એમ. મેં બોલીશ હા તો બેન હોય તો હું છું? હા પછી એને આપણી હારે રહેવાની ટેવ ન હોય. આપણે એને હારે આપણી હારે રહેવાની ટેવ ટેવ ન ન હોય. હોય. હા કેવી રીતના રહેવું કેવું વર્તન કરવું એ જે ન ખબર પડે પહેલું ના હોય. નવજન ચાલુ હોય વાળા કરતા જવાય. એક્શન એક્શન આ તો બેન હોય તો હું છું? એને હજુ આપણે હારે રહેવાની ટેવ ન હોય અને બધા લોકો સાથે કેવું વર્તન કરવું, કઈ રીતની વાત કરવી એ હજુ એને ન ખબર હોય. બે મને દેખાતા રેડી થઈ ગઈ. એક્શન પણ રાધા પરિસ્થિતિમાં સંબંધો ન જોવો. સંબંધોમાં પરિસ્થિતિ નો જોવે. પરિસ્થિતિમાં સંબંધો ન જોવાના. સંબંધોમાં પરિસ્થિતિ ન જોવાની. અને સ્નેહ તું તારી અંદર કમ્પ્લીટ રાખને ભાઈ. હાલો કઈ સમજી. એક્શન ગોપાલ તમે સમજતા કેમ નથી? ઈ બે અહીંયા બધા વસાડે આવીને ઊભા રહે અને બધા મને પૂછે તો મારે હું એને એમ કેવું કે ઈ મારી બેન અને મારા મમ્મી છે તો મારી ઇજ્જત હું રે? વાહ રાધા વાહ. આ રૂપિયો માણસને એટલો બધો બદલી નાખે ને એ મેં આજ જોઈ લીધું. હાલો પછી નો કહું. બાકીનું ક્લોઝ કરી હા. અને ઈ પણ જોઈ લીધું કે માણસ માણસ વિશે ભેદ ઉભો કરી દે ને. પછી ના બગડી એક્શન અને સાથે સાથે એ પણ જોઈ લીધું કે માણસ માણસ વિશે એટલો ભેદ ઊભો થાય ને એ મને આજ ખબર પડી ગઈ. બસ હવે મારે આ તમારી કથા નથી સાંભળવી અને ઊભા થાવ ને મારે લિસ્ટ પડ્યું છે ને એ લેતા આવો એટલે બધાને આમંત્રણ બાકી છે ને દઈ દેવું છે. બસ હવે મારે તમારી આ કથા નથી સાંભળવી. બસ હવે મારે આ તમારી કથા નથી સાંભળવી. રેડી બાય જાવ ઊભા થાવ ને લિસ્ટ પડી લેતા આવો. હજી આમંત્રણ દેવાનું બાકી છે. એ તમને કહું છું ઊભા થાવ ને એટલે આ જાવ છું. એક્શન બસ હવે મારે તમારી આ કથા નથી સાંભળવી. ઊભા થાવ અને બાયરામ લિસ્ટ પડ્યું ને ઈ લેતા આવો. હજુ બધાને આમંત્રણ આપવાના બાકી છે. ઊભા થાવ ને તમને કહું છું. એ હા બાપા જાઉં છું. પાછા ફોનમાં કુમડો રાખો ક્લોઝ અપ આવ્યા ફોનમાં કુમડતા રહ્યો બસ. વાળ આપીને બધે બસ. હાલો બાપુ તૈયાર થઈ જા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તું કર્મ કર એટલું બોલી એટલે હું આવી જઈશ. દસ પદર કરું. પછી આવી જાય તો ઈ બોલ થોડુંક બોલી નાખો ને ડાયલોગ તમારી માટે સારું સારું લાગશે. ભગવાનનું નામ જ લેવાય કે આપણે ખરાબ તો બોલ્યા શ્લોક નથી. છે હા. ભલે ને બોલાય તો બોલો ટ્રાય મારો. હમણાં બોલ્યા હતા બોલો તો તમને યાદ જ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કર્મ કર. ફળની ચિંતા ના કર. ફળની ચિંતા હા બસ હાલ પછી આવીને બેન પછી કહેવાનું આ બેટા આને કહેવાનું એને ભગવાન શ્રી કૃષ્ણ નથી કહેવાનું. મને જેનો મગજમાં બેઠો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તું કર્મ કર ફળની આશા રાખ. આવીને બેલા કહેવાનું આ બેટા એક્શન ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તું કર્મ કર ફળની ચિંતા કર લેવા દે ઉભા થઈ તો કર્મ કર પછી પાછી કર્મ કર બે વાર બોલ્યા એટલે પછી નો મારે
એક્શન. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તું કર્મ કર ફળની ચિંતા કરમાં. રેડી આવી જાવ હાલત વાંધો નહીં હવે. માઇક છે ને બે પાસે તો હવે કાંઈ નહીં તમે થોડીક વાર એમને વાંચો ને તમે ચાલો ને બેસી જજો એટલે એમાં જોતું એક મિનિટ કર્યો સમજો ભગવાન શ્રી કૃષ્ણ એક્શન. આય બેટા અરે હમણાં જ ગોપાલ કુમારનો ફોન આવ્યો હતો તો હું કહેતો હતો ચેક કરો ક્લિપ. કે રાધાને કાલે એ ત્યાં વિડીયો ઉતાર કહેતા હતા કે રાધાને કાલે ચક્કર આવ્યા અને બેભાન થઈ અને પડી ગઈ. એક્શન અરે ઈ કાલે કહેતા હતા રાધાને ચક્કર આવ્યા અને ઈ પડી ગઈ. ફરથી કાલે નથી કહેતા. કાલે એ કહેતા હતા કે ઈ કહેતા હતા કે રાધાને કાલે ચક્કર આવ્યા અને બેભાન થઈને પડી ગઈ. એક્શન. અરે ઈ કહેતા હતા રાધાને કાલે ચક્કર આવ્યા અને ઈ પડી ગઈ. કા રાધાની તબિયત બગડી એક્શન. અરે ઈ એમ કહેતા હતા કે રાધાને ચક્કર આવ્યા અને ઈ બેભાન થઈ અને પડી ગઈ. અરે શું રાધાને તબિયત બગડી છે ને દવાખાને લઈ ગયા છે? અરે શું રાધાની તબિયત બગડી છે ને દવાખાને લઈ ગયા છે? હા બટા એને દવાખાને દાખલ કરી છે. બે નથી એક્શન. હા બેટા એને કાલે દવાખાને લઈ ગયા છે હા બટા એને દવાખાને દાખલ કરી છે. દાખલ કરી. હા બેટા એને દવાખાને દાખલ કરી છે. હે ભગવાન બેનને દવાખાને દાખલ કરી છે? એવું થયું શું એને બા? જો બટા મને ગોપાલ કુમારે એવું કાંઈ નથી કીધું પણ એને એટલું કીધું છે કે ગોપી આવે ને તો એને મારી હારે વાત કરાવજો. જો બેટા એક્શન. જો બેટા મને એને એવું કાંઈ નથી કીધું. મને એમ કીધું તું ગોપાલ કુમાર આવે એટલે એને ફરથી ગોપાલ કુમાર ને ગોપી આવે. ગોપી ભૂલાઈ ગયું. જો બટા ગોપાલ કુમારે મને એવું કાંઈ નથી કીધું પણ એટલું કીધું છે ગોપી આવે ને તો મને એની હારે વાત કરાવજો. એક્શન. જો બેટા ગોપાલ કુમારે મને એમ કીધું છે એવું કાંઈ એવું નથી કાંઈ નતું કીધું. હા. બટા ગોપાલ કુમારે મને એવું કાંઈ નથી કીધું પણ ગોપી આવે ને તો વાત કરાવજો એટલું કીધું છે મને. બેટા ગોપાલ કુમારે મને એવું કાંઈ નથી કીધું. ગોપી આવે ત્યારે વાત કરાવજો. એવું કીધું. હા એવું કીધું છે. એક્શન. જો બેટા ગોપાલ કુમારે મને કઈ એવું નથી કીધું. એને ખાલી એમ કીધું તું ગોપી આવે એટલે મારી જોડે વાત કરાવજો. એનું મારામાં કોઈ વાત નથી કરવી અને મારા રાધાની ખબર પૂછવાય પણ નથી જવાનું. ના બેટા હું ક્યારનો વિડીયો જોઉં છું, મસ્ત વિડીયો આવે છે, મોજ આવે ને તો વિડીયો ચાલુ જ નથી કર્યો. તમારા લોકો આવી જશે BTS માં મુકાય તમ તાર BTS માં મૂકી દેવાનો. આ શોર્ટ કાંઈ વાંધો નહીં. વિડીયો આ તમે મૂકી દીજો તમને શાંતિ થઈ જાય. આપણે મૂકવાના જ હોય એને ચાલુ હોય બંધ થાય જ નહીં. ફોન થઈ ગઈ જાય ને ત્યારે બંધ થાય. ના બેટા બે બોલ ના મારે કઈ વાત જ નથી કરવી અને મારા રાધાની ખબર પૂછવા નથી જવાનું. બેટા તારે આવું ન કરાય. ઈ તારી બેન છે. અને એક ક્લોઝ વાહ વાહ બેન ની ફરજ ખાલી મારે જ નહીં બાબા બાબા ને વાહ વાહ એ સામે તો આવું લઈ લેવાય કેવું લાગે. ધના દાદા બ્લોગ માં આવ્યો અચ્છા ધનાધન બ્લોગ માં આવી ગયો પણ એ પછી હમણાં કેવું ચાલુ કર્યું યા પણ કેવું તે પૂરા બા બેનની ફરજ ખાલી મારે જ નિભાવવાની. જ્યારે એના ઘરે પ્રસંગ હતો ત્યારે એને મને આવવાની ના પાડી દીધી. બે વાર ફરતી વાહ બા યાર એ બોલજો પછી તું એમાં ડૂબો ન પડે. એમાં ચાલુ ચાલુ બેન ની ફરજ ખાલી મારે જ નિભાવવાની એને કોઈ ફરજ નહીં નિભાવવાની. પછી બોલજો. ગણતરી લઈ લે એક્શન.
વાહ બા બેનની ફરજ ખાલી મારે જ નિભાવવાની, એને કોઈ ફરજ નથી નિભાવવાની. એના ઘરે પ્રસંગ હતો ત્યારે એને મને આવવાની ના પાડી દીધી હતી. અને મને એને બેન કહેતા પણ શરમ. એને મને એવું કીધું હતું કે મને તને બેન કહેતા પણ શરમ આવે છે, તો મારે પછી એને તમારે પછી શું લેવાના જાવ? લેવા એને ખબર પૂછવાની. એને મને એવું કહી દીધું હતું કે મને તને બેન કહેતા પણ શરમ આવે છે, તો પછી મારે શું કરવા એની ખબર પૂછવા જવું પડે? બેટા બટા સામે જેવી વ્યક્તિ હોય ને તો એના જેવું આપણે ન થવાય. બેનું લઈ લો હવે. બા હવે તો જેવા હારે તેવા. બા હવે જેવા હારે તેવા થાય ને તો જ એને ખબર પડશે. બેટા આમાં જેવી વ્યક્તિ હોય ને એની જેવું આપણે ન થવું. ના બા હવે તો જેવો વ્યક્તિ હોય ને અમે તેવું જ થવાય તો એને ખબર પડે. જો બટા તું મારી દીકરી હોય ને બેટા તું મારી દીકરી હોય ને તો તું રાધાની ખબર કાઢીએ. એમ નહીં એમ. તું મારી દીકરી હોય ને તો મારી વાત માન અને રાધાની ખબર કાઢીએ. બેટા તું મારી બેટા તું મારી દીકરી હોય ને મારી વાત માન અને રાધાની ખબર કાઢીએ. બા તમારી વાત માનું ને તમારી વાતનું માન રાખું તો હું ગોપાલની જોડે મળી આવું છું, પણ હું દવાખાને તો નહીં જ જાઉં. એ ભલે બટા તને જેમ ઠીક લાગે ને એમ કર. પછી કોપી ફ્રેમ પર બા પાછા છોકરી વાંચવા પડે. ફ્રેમ પર કઈ બસ ભલે બટા તને જેમ ભલે બેટા તને જેમ સારું લાગે ને એમ કર. ના આ નથી જોવું. જો પાછો તો કેમેરામાં જોઈ લેજો. ના, જોવાય ના. જો જોવો તમ તારે. જ્ઞાન વધી જાય પછી હેઠું ઢોળાવા માંડે. વાસ્તવ એવો નાખું તો ખોટું ગયું ને. નહીં જ્ઞાન હેઠું ઢોળાય. નથી આવડતું એટલે આ બધા હાલો, થોડી વાર પછી હાલો. બહુ દુઃખી છે. મારી મજાક તે મજાક તો બીજાની ઉડાડવાની મજા આવે છે તને. તારી મજાક ઉડે જ કેમ થાય? અરે 14 15 એટલે મગજ થોડોક સ્ટ્રોંગ થાય ને વિડીયો સારા બને નહીં. એક જ છે આ કેવી રીતે આમ હાથ એક હાથે હોય. હું શું કરું? જય શ્રી રામ. તમારે માઈક છે ને? એટલે આ આપજો. મગજની પ્રેક્ટિસ કરે છે. દોરીમાં હલવાઈ આ ધના દાદા છે ને એ છે ને ધને નાના ધન વડી બનાવે છે. જીઓ રે બાહુબલી એમ ઘોડે કરે છે. ઓય માય ગોડ દોરી છે ના કોકની દોરી તોડતા નહીં. બોલતી તો આપણે આ બેનને જ પૂછવી, એ બધું તમને માહિતી આપશે. એમ પેલા તમે બોલો, એ સીધા એ ન બોલે. એવું બોલે તેમાં નથી હું હાલો ન આવ્યો એટલે પહેલા આપણે તમારી જો. વાત બોલો. તો આપણે એ બેનને જ તમને મુલાકાત કરાવી, એની બેન જ તમને બધી માહિતી આપશે. હા. તો સવારના આવે શૂટિંગમાં હતા ને એની જોડે કાંઈ ખાસ વાત નથી થઈ, તો હવે આપણે એ બેન છે એને જ કેવી એના વિશે માહિતી દેશે. બધાને હર હર મહાદેવ. હું તમારા લોકોની ફ્રેન્ડ રાધા સમાધિયા અમદાવાદથી છું. એકચ્યુઅલી હું કરિયાણા આવી હતી મારા પિયરના પપ્પાને ત્યાં રહેવા, તો મને ત્યાં જાણવા મળ્યું કે અહીંયા એક બહુ મસ્ત મજાની ટીમ ગુજ્જુ ફેમિલી કરીને બહુ મસ્ત ફેમિલી બ્લોગ્સ બનાવે છે. જો તમારા લોકોને પર એમના બ્લોગ જોવા હોય તો હું તમને મારા વિડીયોમાં અને આ વિડીયોમાં તો તમને લિંક મળી જ જશે. ગુજ્જુ ફેમિલી કરીને તમે વિડીયો જોશો તો બહુ જ મજા આવશે ને ઘણું બધું શીખવા મળે છે. જ્યારથી હું અહીંયા આવી ત્યારથી એમ લાગ્યું નહીં કે હું પહેલી વખત અહીંયા આવી છું. મેં ફર્સ્ટ ટાઈમ એ લોકો જોડે વિડીયો શૂટ કર્યું છે, પર આવું કહીએ કે આપણે કંઈક અજાણ્યા પ્લેસ ઉપર જઈએ અને આપણને એમ લાગે કે ના મજા નથી આવી શૂટિંગમાં, કે અથવા કોઈ બી જોડે જઈએ તો અત્યારે લોકોને થોડાક હોય તો પણ પાવર વધારે હોય, પેલું કહીએ ને ચા કરતા કેટલી ગરમ હોય છે એવું હતું હોય છે. પણ અહીંયા આવ્યા તમને શૂટિંગ કરવાની બહુ મજા આવી છે. હજુ એકચ્યુઅલી અમારા લોકો પર્સનલ કોઈ બહુ વાત થઈ નહીં, પણ અહીંયા તમારે કામ કરવાની એમ કહીએ ને કે જે ટીમ વર્ક કરવું જોઈએ એ રીતે બહુ મસ્ત મજાની અમે લોકો શરૂ કર્યું છે. હજુ મારું વિડીયો આખો પૂરો થયો નથી, અડધો છે, એન્ડિંગ ચાલે છે. આગળનો તમને લોકોને જે પણ હશે એન્ડિંગ નેક્સ્ટ બ્લોગમાં બતાવીશું. થેન્ક યુ ફોર વોચ, લાઈક, કમેન્ટ એન્ડ શેર. સરસ. રેડી? ખૂબ ખૂબ આભાર એમ કહી દે. એ જે પછી એન્ડ આપી દઈએ પછી ચાલે. ચાલે, હાલ આપી દે. હાલો આપણે ચાલુ કરી પછી.
અરે પૈસાની ઉપાધિ તમે કરો માં, પૈસા જેટલા થશે ને એટલા હું આપી દઈશ, પણ રાધાને કંઈ ના થવું જોઈએ. હાલો તમારે આવવાનું. પણ તમે બીજા દવાખાને ફોન કરો અને તમે તમારી રીતના એડ્રેસ કરો. અત્યારે હું પૈસા મોકલાવું. એક્શન. અને તમે બીજા દવાખાને કોન્ટેક્ટ કરો અને જલ્દી સારવાર કરો, અને હું તમને પૈસા મોકલું જ છું. ઉભા રહો તો. હું બોલ્યા હતા જલ્દી બીજા દવાખાને કોન્ટેક્ટ કરો, જલ્દી સારવાર કરો કે જલ્દી સારવાર કરો, હું હમણાં જ પૈસા મોકલું છું. ના ના એ પણ હું લેવા કાઢશો પણ check તો બીજો કરવા છે દે. હવે તમે આમ મારું બીજા દવાખાને કોન્ટેક્ટ કરો એક્શન. અને તમે બીજા દવાખાને ફોન કરો અને તમારી રીતે એડજસ્ટ કરો. હું પૈસા હમણાં જ મોકલું છું અને જલ્દી સારવાર ચાલુ કરો. બીજું આઈને ગોપી. એક મોકલો છો. મારી બેનની તબિયત હવે કેમ છે? એક્શન. મારી બેનની તબિયત કેમ છે હવે અને એને કેમ દાખલ કરવી પડી? સમજાવું? ડુમ ડુમ ટેણે રિપોર્ટ કરાવ્યો તો રિપોર્ટમાં એવું આવ્યું કે એનું લોહી ઘટી ગયું. પેલા તમે બોલો. મારે મારે તમારે શું? આ એન્ડિંગમાં એક્શન. જોને ગોપી, એને 2-3 દિવસથી ચક્કર આવતા હતા અને કાલે રાત્રે અચાનક પડી ગઈ, એટલે કાલે દવાખાને લઈ ગયા હતા અને રિપોર્ટ કરાવ્યો તો રિપોર્ટમાં એવું આવ્યું કે લોહીની ટકાવારી ઘટી ગઈ છે. તો શું હવે એને લોહી ચડાવવું પડશે? હા લોહી ચડાવવું જોઈએ પણ એને જે એને કદાચ આશાબેન કેવું સારું લાગશે. તો એમ કહેજો. એક્શન. હા, એને લોહી ચડાવવું જ જોશે, પણ એને જે લોહી બ્લડ ગ્રુપનું છે ને એ બ્લડ ગ્રુપનું લોહી એકેય બ્લડ બેંકમાં આ લોહી ચડાવવું જોઈએ પણ એને જે લોહી જોઈ ને એ કોઈ પણ બ્લડ બેંકમાં નથી અત્યારે. એક્શન. હા, એને લોહી ચડાવવું જોશે, પણ એને જે લોહી જોઈ ને એ એકેય બ્લડ બેંકમાં નથી. તો પછી હવે જેટલું શું કહીશું? એક્શન. તો હવે શું કરીશું બીજું? હા, જોઈ છે હવે. ડોક્ટર કહેતા હતા કે બહારથી બીજી બ્લડ બેંકમાંથી લોહી મગાવવું જોશે. અરે આ તો બહુ મોટી ઉપાધિમાં આવી જાય કહેવાય. મોટી એક વિનંતી કરું છું તને, મારી વાત માની તો કહું. નથી નો હાલે પર સ્વાજો મેં દે. આમ તો નહીં ના સમજી. આંખના વેલો બે. એમ નથી લેવું, એ બહુ સીન ખરાબ લાગે. તને લાગે સારું ઉતરશે પણ નો એડજસ્ટ થાય તો. એક્શન. તો આ તો બહુ મોટી ઉપાધિમાં આવી ગયા. મોટી એક વિનંતી કરું તને, તમારી વાત માન તો તને કહું. અરે બોલો ને બેન હારે લઈ લે. અરે બોલો ને જીજુ. આ બોલે કીધું. એક્શન. અરે ગોપી, એક વિનંતી કરું તને, તું વાત મારી માનીશ? બોલો ને બીજું. મને ખબર છે તારું અને રાધાનું બ્લડ એક જ બ્લડ ગ્રુપ એક જ છે. તો તું રાધાને લોહી આપીશ? ના જીજુ, ખાલી એટલું પાછળથી બોલી જાય. ના તેમ પાછળથી એટલે ના જીજુ એટલું ખાલી બોલી જાય, પછી આગળથી બોલી મતલબ આઈડિયા કઈ આવે છે? એક્શન. જો ગોપી, મને ખબર છે કે તારું અને રાધાનું બ્લડ ગ્રુપ એક છે, તો શું તું રાધાને લોહી આપીશ? ના જીજુ. રાધાને મારા હાથની ચા પીવી પણ નથી ગમતી અને હું મારું લોહી એને આપું તો એને નહીં ગમે, એટલે તમે બીજેથી લોહી ગોતી લો એમ કહી. હા છે હાલતા થાવ, નીકળવા નથી, હાલતા થાવ. સમજે? આ સાઈડ આવજો. હાલતા થાય ને તમારે કેવું? અરે ગોપી ઊભી તો રે પણ મારી વાત સાંભળ. કામ હતો થવા દેવા. આમ સીધે સીધે. છે સાબા ચાલજો ને તમારે હાથ પડવાનો. હવે એક્શન. રાધાને મારા હાથની ચા પીવી નથી ગમતી. તું એને લોહી આપીશ તો એને ગમશે. એના કરતાં તમે બીજી જગ્યાથી સેટિંગ કરી લેજો લોહીનું. અરે ગોપી ઊભી તો રે, મારી વાત તો સાંભળ. બોલો, હું સાંભળું છું તમારી વાત. એ અહીંથી બોલો, હું સાંભળું સાંભળો છો? સાંભળું તમારી વાત. સાંભળીને કાંઈ ફાયદો નથી. રાધાને હું લોહી નહીં આપું. બોલો, હું સાંભળું છું પણ હું રાધા લોહી નથી આપવાની રે. એ પણ આમ મારે એડજસ્ટ થઈ જતા મને તો કે નથી. તો તું તારા જીજુની વાત નહીં માને એમ ને? મારું પણ મન નહીં રહે. એક્શન. બોલો, હું સાંભળું તમારી વાત.
પણ તમારી વાત સાંભળવાનો કોઈ ફાયદો નથી કેમ કે હું રાધાના લોહી તો નહીં જ આપવાની. તો તું તારા જીજુનું પણ નહીં માન, મારું જરા કઈ માન નહીં રાખ. એક્શન. જીજુ બને તો મને માફ કરી દેજો કેમ કે આ વખતે હું તમારું માન નહીં રાખી શકું. બે જાવ નીચે રાવ છે થોડો ગયો ટેન્શન મળે. હાલો સીન પૂરો. હાલો બીજા તમારે જેમ કામ હોય એમ કરો. અમારે બે બે છે ને તમને કહું છું પેલા સાંભળો મારી વાત પહેલા. હું આવી છું તો પૂછી જ લઉં કેમ તું ગોપાલભાઈ રાતા બેટનું લોહી નથી મળ્યું કોણ? હાલો ને આ મારી લાઈક નથી. હાલો કંટાળા આતા હે? કંટાળા નહીં આતા હે. ગોપાલભાઈ અરે ગોપાલ રાતા બેનને લોહી મળ્યું કે નહીં? ના ભાઈ હજી તો કઈ મળ્યું નથી, પણ પણ શું પણ એ ઊભા થઈ જવાય સારું એટલે પેલા મને કેવું આ બે એને ઉતારો મન ખાવ કોઈ દિન લ્યો કરતી કોઈ દિન સારું વાત ઊભો થઈ જાય. સેટ. એક્શન. આવું છું નહીં આવવાનું બાપા. જય રામા પીર. અરે ગોપાલ રાધાબેનને લોહી મળ્યું કે નહીં? ના ભાઈ હજી તો કઈ મળ્યું નથી, પણ પણ શું પણ સરખું જોવો છો આવજો છો નથી. અરે શું કરવામાં રાધાબેનને લોહી મળ્યું કે નહીં? કામ સારું કરવાનું એટલે તમે બગાડતા જાવ. રીટેક. પણ નો, અરે ફરતી લ્યો. કોણ આગળ આવાજ કહી દેવાય ફરતી લેવાનું નહીં તરફ ઉતર્યું એમ. એમાં થોડી ખબર હરકું છે નહીં. હાલે તને હીરામ રજા રાખીને આટલું લઈને આવ્યો છું. 1000 રૂપિયાનું કામ ખોટી કરીને લઈને આવ્યો છું. બસ નહીં. અરે ગોપાલ રાધાને લોહી મળ્યું કે નહીં? ના ભાઈ હજી તો નથી મળ્યું, પણ શું પણ યાદ તો બોલી હાલો છોકરો આપો હવે જો પેલા તમે કટપકો ડાયલોગ આપો. દેતી નથી ને. હવે ને તું પૂછો પગ બણું લાગે યાર લાદી. એક્શન. હા ભાઈ મારી હાળી ગોપી રહીને એ અત્યારે રાધાને લોહી આપવા તૈયાર થઈ ગઈ છે. પણ ગોપાલ આ વાતની ખબર જો રાધાને પડશે તો શું થાય? અરે લાલભાઈ આ વાતની ચાલને. બરે પણ આ વાતની ખબર દાદાને પડશે કે ગોપી લોહી આપવાની છે તો હાલો રેડી હાલો. એક્શન. હા ભાઈ મારી હાળી ગોપી રહીને એ અત્યારે લોહી આપવા તૈયાર થઈ ગઈ છે. શું તારી હારે ગોપી રહી રાધાને લોહી આપવાની છે? હા ભાઈ ગોપી અત્યારે લોહી આપી રહી છે અને લાતાને આ બાજુ એ. હા અત્યારે ગોપી લોહી આપી રહી છે દવાખાને રાધાને લોહી ચડી રહી છે. આને થાવ તમે છોકરો ના નહીં. એક્શન. હા ભાઈ ગોપી અત્યારે લોહી આપી રહી છે અને દવાખાને રાધાને લોહી સડી રહ્યું છે. પણ ગોપાલ આ વાતની ખબર જો રાધાને પડશે કે ગોપીએ લોહી આપ્યું છે તો શું થાય પછી? પછી આ થાય એ જોયું છે. રાધાને નાને રાખું હું કહી દઉં છું. અલે તું કરી જા ઉપર થઈ જશે. આ રાધાને આ વાતની ખબર પડી ગઈ છે ને રાધા અત્યારે પાનમાં જ છે. ક્લોઝ અપ લાઈન હાય હાય પ્રકાશભાઈ નું છે ને. માર આઈથી માર. એક્શન. હા લાલભાઈ રાધાને આ વાતની ખબર પડી ગઈ છે અને રાધા ભાનમાં જ છે અત્યારે. અને માર્યો એક્શન. ગોપાલ તો જે રાધાએ આ ગોપી સાથે વર્તન કર્યું ને એવું એને યાર નથી કરવું. કા શું છે ટેમ્પરેચર આવી ગયું. લેતો કુલર જા કાય. તમારું. હે ઓલું તું લાવ્યો એ મેં કીધું નતું ટેમ્પરેચર આવી એમાં ગયું. પણ કેબલ નથી હો. હા પણ એ બધું ઓલા તમારે હશે. જો ગોપીયા લોહી લોહી
એક્શન. હા લાલભાઈ એ વાતે તમારે હશું. જો ગોપીએ સમયસર લોહી નો આપ્યો જ ને તો બહુ હેરાન થઈ જાય ને બહુ મોટી મુસીબત આવી જાય. એટલે તો વાત છે, ગમે એટલા રૂપિયાનો ઘમંડ આવી જાય ને પણ મુશ્કેલીના સમયમાં તો આપણા હોય ને એ જ કામ આવે, કોઈ બીજું ન આવે. ના કહેવત નથી, આ તો હકીકત છે ગોપાલ. હા લાલભાઈ એ વાતે તમારી સાચી. કાંઈ વાંધો નહીં, ડોકા કાઢવા આવી જાય, એક આમ આવી જશે, એક આમ આવી જશે. સિનેમેટિકમાં 10 સેકન્ડ આગળ રાખજે, બંધ ન કરી દેતો, અમને કહે પછી કટકો ડિલીટ થઈ વાત જશે. કરવી બરાબર છે. એટલે તું ટેન્શન લેમાં સારો રહેજો ગોપાલ. હમણાં કેવા રોતા હતા જો. બપોરા બેન ચાલુ કરું છું. બપોરાનું થઈ ગયું એમ? એક્શન. ના દે બપોરા કરવાના. તો ક્યાં? છોકરા નથી ફોન કરતા ને? આગળના મામા ઘરે ફોન કરે એવું છે. આવો. તો વાંધો નહીં જો. લે બેટા ગોપી તું આવી ગઈ આ બેસ હું અહીંયા બેસવા ન થાય, હું ખાલી બેનને પૂછવા આવી છું કે એના શરીરમાં મારો લોહી છે તો એને હુંક તો નથી ચડતો ને? અડડો બે ફોન ને અહીંયા બે. અરે બેન તમે એવું કામ બોલો છો, મને માફ કરી દો. જાત નથી કરવાના. તો હું તમને પૂછું છું, આમ બોલવાનું નહીં. અરે બેન આવું હું લેવા બોલશો, મારી ભૂલ થઈ ગઈ હાવ ફ્લોમાં, મને માફ કરી દે. હું રૂપિયાના કમરમાં આવી ગઈ હતી ને એટલે આવું વર્તન તારી કરતી હતી. અરે બેન આવું હું લેવા બોલે છે? મને માફ કરી દે. મને રૂપિયાનો ઘમંડ હતો ને એટલે હું આવું બોલતી હતી. આવું વર્તન કરતી હતી. હાલો કરો સારું સારું. રૂપિયાનો ભાઈ હું મારી રીતે બોલું, તમે જો ને સારું કરો ને પાછું. અરે બેન તું આવું કેમ બોલે છે? મને માફ કરી દે. મને રૂપિયાનો ઘમંડ હતો ને એટલે મેં તારી સાથે આવું વર્તન કર્યું હતું. મારી ભૂલ થઈ. એક્શન. અરે બેન તમને તો ખબર છે કે હું ડાળિયા ભરું છું અને એને ડાયરેક્ટ કેમ બોલે ને? એ બેન તમને તો ખબર જ છે કે હું ગામના દાડિયા ભરું છું અને એનાથી અમે જે કમાઈએ છીએ તેનાથી અમે મારું ઘર હકવીએ છીએ અને એનાથી અમે રોટલા કરીએ છીએ અને એ રોટલાનું લોહી અમારામાં થાય છે અને એ લોહી તમને ચડાવે છે તો તમને કંઈ વાંધો તો નથી ને? ગામ એક શબ્દ બોલો કેવો? ગામમાં દાડિયા કરે. આ દાડિયા કરું. એ બેન તને તો ખબર છે કે હું મજૂરી કરું છું ગામની અને મજૂરી કરીને અમે જે પૈસા કમાઈએ છીએ જે પણ લાવીએ છીએ એનાથી અમે ઘરનું કરિયાવર ભરાઈએ અને એ કરિયાવરનું કરિયાણો એક્શન. એ બેન તને તો ખબર છે કે હું ગામમાં મજૂરી કરું છું અને એ મજૂરીથી જે પૈસા કમાઉં છું એનાથી મારું ઘર હકાવું છું, એનાથી જો ઘરમાં જે સામાન લાવું છું એનાથી જ અમારો રોટલો થાય અને એ રોટલાથી અમારા લોહી બને છે. એ લોહી તારા શરીરમાં ચડ્યું છે તો તને કંઈ વાંધો તો નથી આવ્યો ને? ટ્રેનિંગ આવશે ને? હા ઉપરનો લેફ્ટનો આવતો. અહીં એ શબ્દ કયો તો આવે. બે શબ્દ. અરે બેન મને માફ કરી દે. હાથ જોડીને મને મારી ભૂલ ઓ, ઓ, સમજાઈ ઓ. ગઈ. તમારે મને બે માફ કરી દે. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે અને મેં જે તારું અપમાન કર્યું ને એના માટે. આનું બી પાસે જાય ને ત્યારે આવે છે ત્યારે લેવું. એક્શન. અરે બેન હું તારી માફી માંગુ છું. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. તું મને માફ કરી દે અને મેં જે તારું અપમાન કર્યું ને એના માટે હું તારી માફી માંગુ છું. મને માફ કરી દે. ચાલ. ચાલો આમ સુરજ લેખીને રોવો છે એમ કરો. અરે બેન તું રડીશ નહીં, તારી એમ પણ તબિયત ખરાબ છે અને તું રડીશ તો તારી તબિયત વધારે બગડશે એટલે તું રડીશ નહીં. બે જવાના. એમના મોબાઈલ કેમેરા સામું નતા એને સામું જોઈ સારું બંધ કરવાનું એ. ખાલી માથે હાથ રાખો પછી આમ બસ અહીંયા બેસી જઈજો. બેન આઈ નો જોતા એની ડાયલોગ બીજો છે તમને આપી દઉં. બસ હું તો ખાલી તને તારા ભૂલનો અહેસાસ કરાવતી હતી. તને તારી ભૂલ સમજાઈ ગઈ ને તો બસ રેડી. આઈને રાખું છે બધું હેડે. એક્શન. રડીશ નહીં. હું તો ખાલી તને તારી ભૂલનો અહેસાસ કરવા માંગતી હતી. તને તારી ભૂલનો અહેસાસ થઈ ગયો એટલે બસ બહુ થઈ ગયું. આ સુંદરી ને તો કેવો બેઠી બેઠા આ કેવો દેખાવતી હતી. તમે કીધું કે હું મેં કરી દીધું એમને. પછી આમ લોહી લેવાય ને આમ કરી પછી હું આમ રાત દેખાવા છું ને એમાં હું દેખે કોક એમ કે કોમેન્ટ કરે. પેલા પેલા ઘરેથી ગયા છે. વાંધો ના બોલે ને અત્યારે સેજ આમ એમ રાખીને તમે બોલો એટલે આગળ ગયો. ઓય હાલો હું એક ડાયલોગ બોલીશ. હા બોલી દો. તમારે બોલવું તો બોલી દેજો જે પણ કાંઈ બોલવું આ જોઈને નહીં. એક્શન. હા પપ્પા મને મારી ભૂલ હવે સમજાઈ ગઈ છે અને બેન અને હું તમારા બધાની માફી માંગુ છું. તમે બધાય મને માફ કરી દો. માફીની જરૂર નથી
ખાલી અમને બધાને સમજે અને અમારી જોડે હળી મળીને અમારે એટલું જ જોઈએ. તું સુખી, તમારે બીજું શું જોઈએ? હા બેટા, હાચી વાત છે બેન. તો હા મિત્રો, રાધાને તો એની ભૂલ સમજાઈ ગઈ, પણ હવે તમે પછી આગળ આવી ભૂલ ક્યારેય ન કરતા. વાહ થઈ ગયું છે મસ્ત તારી તબિયત સારી રહે અને શાંતિથી રહે તો આપણે બીજું શું જોઈએ? મળીએ કરીએ. એ આ રીતે આપણે કંઈક તો જવું પડે ને કે કાંટો મારી લઈએ. કેટલી સેકન્ડ થઈ? બે ભાઈ ઘરે આવું છો. હા હા બે બ્લોગ ચાલુ છે. લો તમારો તો ફાઇનલી મિત્રો આપણે શૂટિંગ થઈ ગયું છે પૂરું. અત્યાર સુધી તો આપણે ભૂરાભાઈ પાસે ફોન હતો અને હવે મારી પાસે આવ્યો છે. તો આવો કાંક હતો આપણો વિડીયો. હજી આગળ તો બનાવી કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે શૂટિંગ થઈ ગયું છે પૂરું અને બસ આજમાં બ્લોગ અહીં પૂરો થઈ ગયો છે. સારું કેમ કર્યો બનાવી લોકેશન ઉપર આવ્યા છીએ અને હવે આપણે વિડીયો પણ ઘણો બધો ઉતારી લીધો છે અને રાધાબેનને એને હવે થોડાક ફ્રી થયા છે બધા એટલે એને આજે થોડીક મુલાકાત કરાવી છે. તો હર મહાદેવ બધાને. અહીંયા હું આશાબેન થ્રુ આવી હતી, મને બહુ જ મજા આવી અહીંયા બ્લોગિંગ કરીને. મીન્સ તમારી શોર્ટ મૂવી ટાઈપ મેં બનાવ્યું છે એ જ્યારે આવશે ત્યારે તમને જગદીશભાઈ લિંક નાખી દેશે. તમે જેવો સપોર્ટ કરો રહ્યો છો એવું થોડુંક વધારે સપોર્ટ કરતા રહેજો, જેથી કરીને અમે જે અત્યારે શરૂઆત કરી છે તમે થોડીક હિંમત મળે, કેમ કે તમારો સપોર્ટ એટલે અમારી હિંમત અને અમારા સપનાની સીડી હોય છે. ખરેખર અહીંયા જ્યારે સાઈડ ઉપર આવ્યા ત્યારે હું પહેલી વખત આવી હતી, મને નથી ખબર હતી, હું ઓળખતી પણ નથી, પણ આવ્યા તો બહુ મજા આવી કામ કરીને. એમ લાગ્યું નથી કે આપણે નવી વખત પહેલાં કોઈને મળવા ગયા છે. થેન્ક યુ. બોલ થેન્ક યુ બેન અમારા બ્લોગમાં બોલવા બધાને એમ ગમે જોડી દે ને. હા પણ કે હવે અમારે સંગીતાબેન મકવાણા પણ કાંઈક બે શબ્દ આપણા જૂના ને જાણીતા. મિત્રો કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો જગદીશભાઈની ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે અમે કલોરાણા ગામમાં શૂટિંગ હતું, તો આપણે શૂટિંગ છે એ ફાઇનલી અત્યારે પૂરું થઈ ગયું છે. અને આપણે મહેમાન આવ્યા હતા રાધાબેનને એ, તો એમની સાથે મુલાકાત કરીને ખૂબ એટલે ખૂબ આનંદ થયો. અને અમને લોકોને એવું સેજય ન લાગ્યું કે પહેલી વખત અમારી જોડે કામ કરે છે, અને દિલથી ખૂબ એટલે ખૂબ જ મજા આવી એના જોડે. જોઈ લો મિત્રો, તમે આમ જોઈ લે આ ડીઝલ અને પેટ્રોલ એની લાયન તમે જોવો, આમ જોઈ લો વાહન સંભાળાવો આવા છે ત્યારે ખેડૂત હાલ આમ જો આ ખેતી કેમ આમાં કરે છે ખેડૂત. તમે જોવો તો જરીક આમ જોવો આમાં ખેડૂત બિચારો શું કરે, કેવડી લાયન છે. પબ્લિક તમે જોવો આમ જો કેવા વારામાં તડકાના ઊભા છે ને અહીંથી ને જે તો તમે લાયન જોઈ શકો છો, આમ જો કેવડી લાયન છે. સવારે કઈ નતું, આ બપોર પછીનું જ છે. આ લગભગ આ 10 વાગ્યાના બધા આમનામ બેઠા છે લાયનમાં. કેવડી લાયન છે આમ જોવો તો ખરા તમે. બે બાજુ છે પણ મારે બે બાજુ તમને બતાવી કેવી રીતે આ લાયન. જો આ સાઈડ હોય ને એવડી લાયન છે. આગળનું પેલા લઈ લો લોકેશન આપણી ગાડીઓ. તો ફાઇનલી જો બધાય મિત્રો હવે બધાય નીકળી ગયા છે, એક્ટરો બધાય, ડાયરેક્ટર ને બધાય, અને અમે પણ નીકળી ગયા છે. હવે શૂટિંગ થઈ ગયું છે પૂરું નહીં. હા પૂરું થઈ ગયું એટલે હવે ખાયા ઘરે વ્યા જઈ છે. છોકરા રાહ જોઈ રહ્યા છે તો કોણ બોલું અને થોડોક તડકો પણ બહુ છે. અને ધર્મેશભાઈ જો પણ ટીટ ટીટ મંડાણા છે તડકાના માથું ચડાવવા. તો કાંઈ વાંધો નહીં, કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરીને કહેજો. એ ઊભો રહેતો, ઊભો રહે ઘડી. કાંઈ વાંધો નહીં મિત્રો, આપણો વિડીયો અહીં પૂરો થાય છે. હા, કેમ કે એક પછી એક જા પેલા બધા શૂટિંગમાં આવે છે, માયા લગાડે છે ને પછી બધા એકારે વ્યા જાય છે. હવે કેમ સર્જન છે ને એકલા રિશી એમ જો વાડીએ એકલા છે, સવારના તે બપોરે એટલે 2-2:30 વાગ્યા લગી બધા હારે હતા, એટલે બધા વ્યા જાય છે ને એકલું લાગે છે. સર્જનને મજા આવશે આપણે. જરાય મજા નહીં આવે. આપણે ભેગા થઈશું ભાઈ. હવે મળીએ ફરી શૂટિંગમાં આગળ. તમારે બેનું ઉદાસ થાય છે. તો કાંઈ વાંધો નહીં મિત્રો, બધાને જય માતાજી, જય માતાજી, જય રામાપીર. મળીશું નવા બ્લોગ સાથે. કાં સુધી બધાને ટાટા બાય બાય.